આજના સત્સંગ સરિતાના કાર્યક્રમના ભાગરૂપે હું પ્રાર્થના સભાનું આયોજન દરેક ઘરમાં કરવાની બાબતે રજૂઆત કરવા જઈ રહ્યો છું, જે સર્વે દર્શક મિત્રોને ખૂબ પસંદ આવશે. મનુષ્યનું જીવન અતિ દુર્લભ છે. 84 લાખ યોનિઓના ફેરા પછી અતિમૂલ્ય મનુષ્ય જીવન મળેલ છે. આપણે સૌ જાણીએ છીએ. આપણા દરેક ધર્મની અંદર અને દરેક ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવું બહુ જ જરૂરી છે. દરેક કુટુંબના સભ્યોએ 5 થી 10 મિનિટ સમૂહમાં બેસી સુંદર નાનકડી જે તે ઈષ્ટદેવને માનતા હોય તેની પ્રાર્થના કરવી અત્યંત આવશ્યક છે. આ માટે ઘરની અંદર પવિત્ર ગ્રંથો રાખવા જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, શ્રી રામાયણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, આ બધા સુંદર પુસ્તકો જો રાખ્યા હશે તો બાળકોને ક્યારેક વાંચવાનું મન થશે. બાળકોને નાનપણથી જ યમનાષ્ટક, નવકાર મંત્રો, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શનિ ચાલીસા, યમુના કવચ, નારાયણ કવચ, આ બધા સુંદર મજાના પાઠ અને સત્સંગ કરાવવાથી બાળકોની અંદર એક સુસંસ્કાર ડેવલપ થશે અને એ એના જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવશે. હાલના કળિયુગની અંદર જોતા જણાય છે કે બાળકો નાનપણથી જ થોડાક ગેરમાર્ગે થઈ જતા હોય છે, ખોટી સોબતના ભોગ બનતા હોય છે. આ બધાથી બચવા માટે નાનપણથી એમને પાયામાં આ સિંચન કરવું અત્યંત આવશ્યક છે. જય શ્રી કૃષ્ણ.